જ્યારે પણ આપણે દોડવું હોય ને ત્યારે પેટ કેવું રાખવાનું? ખાલી. એક્ઝેક્ટ. તમે તો ભણવા બેસો ત્યારે ખાલી, પછી મગજ કેવું થઈ જાય? પછી પેપર પણ કેવું જાય? આણે નક્કી કર્યું એક બાજુ ચાનો થર્મોસ છે અને બીજી બાજુ વોટર બેગ છે. થાકે ચાય પી લેવાની, તરસ લાગે પાણી પી લેવાનું. ચા અને પાણી પીતો 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 એને બપોરના 12 વાગ્યા સુધીમાં 50 કિલોમીટર કવર કરી લીધા છે. હવે મન કે છે ભાગ, હજી ભાગ. મગજ કે છે નહીં, પ્લીઝ રિટર્ન થઈ જા. ટર્ન, યુ ટર્ન, રિટર્ન. મન અને મગજની ફાઇટ ચાલી રહી છે અને તે મગજ જીત્યું છે અને એને 12:30 વાગે યુ ટર્ન લીધો છે. બધાને થયું હોશિયાર છે, ટાઈમ પર બરાબર પહોંચી જશે. અત્યાર સુધી દોડનારા ઘણા આવ્યા પણ પાછા વળનારા કોઈ નહીં. આ પેલો એવો આવ્યો છે કે ટાઈમ પર એને રિમૂવ થઈ ગયો છે. ઓલાએ ફરી પાછી સ્લો કરી સ્પીડ. અડધો 1 કલાક સુધી એને પોતાના શ્વાસ, હાર્ટબીટ્સ આ બધાને કંટ્રોલમાં લીધા છે અને 1-1.5 વાગ્યો એટલે ફરી પાછી પોતાની સ્પીડ વધારીશ. એને ખબર છે કે અત્યારે જેટલી સ્પીડમાં દોડાય એટલું દોડી લઈએ જેથી એન્ડ ટાઈમ પર આપણે દોડવું ના પડે. તમારા પપ્પા પણ અત્યારે આવો જ વિચાર કરે છે. જવાની છે, લોહી ગરમા ગરમ છે, જેટલું કમાવાય એટલું કમાવી લઈ. પછી બુઢાપો આવશે, કોને ખબર આ આપણું કંઈ કરશે કે નહીં કરે, હાચવશે કે નહીં હાચવે. અત્યારનું કમાયેલું ત્યારે આપણને કામ આવશે. એટલે એને પણ સ્પીડ પકડી છે. 30, 40, 50, 60 વર્ષના કદાચ તમારા પપ્પા થશે. ગવર્મેન્ટની જોબમાં રિટાયરમેન્ટ હોય છે, પોતાનું બિઝનેસ હોય છે, તો કોઈ બાપ રિટાયર થતો નથી. 70 ને 75 દાદા બની જશે તો પણ 4 કલાક માટે તમારા દાદા ઓફિસની અંદર તો 100% આવતા હશે. આણે યુટર્ન લીધું ને ફરી પાછું દોડવાનું શરૂ કર્યું. 3 વાગ્યા સુધી દોડ્યો છે. 25 કિલોમીટર એને પાછું રિટર્ન આવી ગયો છે. હજી 25 બાકી છે. 7 વાગ્યાનો સૂર્યાસ્ત છે. થોડો સ્લો, થોડો ફાસ્ટ, થોડો સ્લો, થોડો ફાસ્ટ, એમ કરતા કરતા 5 વાગ્યા છે અને હવે એની પાસે માત્ર બચ્યા છે 10 કિલોમીટર. થાકી ગયું છે. માંડ 5 કિલોમીટર એને 1 કલાકમાં કાપ્યા છે. 6 વાગ્યા છે, હવે 5 કિલોમીટર બાકી છે. એવરેજ 12.5 મિનિટ જોઈએ ને. 12.5 મિનિટમાં હવે 1 કિલોમીટર કાપે તો બરાબર 7 વાગે બાઉન્ડ્રી લાઈનને ટચ કરી દે. અને જો ટચ થઈ જાય સૂર્યાસ્તના સમયે 50 કિલોમીટરની જગ્યાનો આ છોકરો માલિક બની છે. ચારે બાજુ તાળીઓના ગડગડાટ ચાલે છે. આખું ગામ ઉમટ્યું છે. આજે પહેલી વાર કોઈ નવી નવાઈનો 21 વર્ષનો જવાન જો છોકરો 50 કિલોમીટરની જગ્યાને કવર કરવા માટે આવ્યો છે. બધા ગોઠવાઈ ગયા છે. ક્રિકેટની અંદર આમ છેલ્લી ઇનિંગ, છેલ્લો બોલ અને ખાલી 6 રન જોઈતા હોય જીતવા માટે અને એ વખતે તમારા હાર્ટબીટ્સ કેવા આમ ઊંચા નીચા થતા હોય. બસ ડીટો એવી જ. 1 કલાક 5 કિલોમીટર, એવરેજ 12.5 મિનિટ અને ઓલું દોડીશ. 12.5 મિનિટની જગ્યાએ 10 મિનિટમાં પેલું કવર કરી લીધું છે. બીજી 10 મિનિટમાં બીજું. હવે એની પાસે 40 મિનિટ છે અને 3 કિલોમીટર છે પણ પગ કામ નથી કરતા, લથડિયા ખાય છે. માંડ એને 20 મિનિટની અંદર બીજો 1.5 કિલોમીટર કાપ્યો છે. હવે કેટલા કિલોમીટર બાકી છે? 1.5. અને કેટલી મિનિટ બાકી છે? ઓહો, જાણે તમે દોડીને પહોંચવાના હો ને, તમે એવી રીતે કાઉન્ટ કરો છો. 1.5 કિલોમીટર ને 20 મિનિટ. હવે દોડાતું નથી, ચલાતું નથી. પીધેલો માણસ જેમ લથડિયા ખાય એવી રીતના લથડિયા ખાતો ચાલી રહ્યો છે. 10 મિનિટમાં માંડ 1/2 કિલોમીટર. હવે 10 મિનિટ અને 1 જ કિલોમીટર. ચારે બાજુથી ચીચિયા રહ્યો છે. વિનિંગ ટાઈમ આવી ગયો છે. હવે હિંમત નહીં યાર,
બધી તાકાત તારા પગને મુઠ્ઠીની અંદર ભેગી કરીને દોડ. એણે દોડવાનું શરૂ કર્યું. 5 મિનિટ, અડધો કિલોમીટર. હવે 5 મિનિટ બાકી છે, સામે અડધો કિલોમીટર છે. બધા તાળીઓના ગડગડાટ. હમણાં પહોંચી જશે. જમીનદારને થયું ખલાસ, આજની આપણી સ્કીમ ફેલ થઈ રહી છે. અત્યાર સુધીમાં તો આપણે ઘણાને આપણા ગુલામ બનાવી દીધા. આ પહેલી વખત એક છોકરો આજે મને ગુલામ બનાવી દેશે. 50 કિલોમીટરનો માલિક થઈ જશે અને 2.5 મિનિટ 5 કિલોમીટર. હવે 2.5 મિનિટ છે અને ખાલી 5 કિલોમીટર બાકી છે. બધા એને પાનો ચડાવ્યો, દોડ્યો. સૂર્યાસ્તને માત્ર કેટલી 2.5 મિનિટ અને આ દોડે છે. 1.5 મિનિટ, 1 મિનિટ, બિલકુલ સામે દેખાય છે. જેમ તેમ કરીને પહોંચ્યો 1/2 મિનિટ અને સામે બરાબર 6.5 ફૂટ ઉપર વિનિંગ લાઇન્સ અને પગલથડિયું ખાઈ ગયું છે. 15 સેકન્ડ બાકી છે. પોતે લાંબો સૂઈ ગયો છે લથડિયું ખાઈને. કોકે કીધું 10 સેકન્ડ, બીજું કઈ નહીં કર, હાથ લાંબો કરી દે. અને એને પોતાનો હાથ લાંબો કર્યો. સૂર્યાસ્ત થયો અને વિનિંગ લાઈનને એને ટચ કરી દીધો. ચારે બાજુ તાળીઓના ગણગડાટ. તમે જાણે હું જીતી ગયો ને એવું ટચ કર્યો. બધા જ દોસ્તો, મિત્રો, આખું સર્કલ નજદીકમાં આવ્યું. એને ઉચકી અને ગોળ ગોળ એને ફરાવી. ઇન્ડિયા જીતે પછી ધોનીને ઉચકી લેશ, કોહલીને ઉચકી લેશ અને જેવી રીતના સ્ટેડિયમમાં ગોળ ગોળ ફેરવેશ, આને આપણે ઉચકી લઈએ. પણ જ્યાં નજદીક આવ્યા ત્યાં ખબર પડી માલિક માલ રહી ગયો અને માલિક ચાલ્યો ગયો. જેવો ટચ કર્યો એની સાથે જ એના શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા. આ જિંદગી શરૂઆત કરો છો સવારે સૂર્યોદય સમય, એ તમારો જન્મ છે. સૂર્યાસ્ત એ તમારું મૃત્યુ છે. જન્મથી મૃત્યુ સુધી તમે માત્ર દોડ્યા જ કરો છો, દોડ્યા જ કરો છો, દોડ્યા જ કરો છો. સ્પીડ. પણ તમને ખુદને ખબર નથી કે હું કોના માટે દોડી રહ્યો છું.